આ કાયા બેઠા છે? શ્રીખંડપુરી લઈ આવ્યા લાગે છે સીંગાથી. હાય માં, થાકી ગયા હો અશોક. જો તમને કહેવાનું પણ હો. હારે હો. કાંઈ ગામડામાં તો એવું જ હોય, ખેતર આવ્યો હોય તો તને શું લાગે છે તારી હાટુ ઓલું શું કહેવાય સાદર ને એવું લઈને આવું? તે તો પણ બહુ કરી છે જીજુ, આમ સમજાવો જ્યારથી આવી છું ને ત્યારથી કટ કરે છે. તમને શું થયું છે? કાં નથી બોલતા? સારું બસ શ્રીખંડપુરી નહીં મળ્યો તો જે ખવડાવશો એ ખાઈ લઉં, પણ આમ નિરાશ નો બેહો. અશોક, શું થયું છે? કાઈ નહીં. બોલો ને હવે. હું કાંઈ નહીં. આ મોગો હેનો ચેડો છે? હા હા આદિભાઈ. હું આદિભાઈ? હવે એમણે શું કર્યું? જી કર્યું ને એણે જ બધું કર્યું. કે હો કે હું કર્યું એમ, જી કર્યું ના કર્યું ને તે કર્યું ને આ ફલાણું ઢીમકું મૂકો ને પેલા બોલો કે હું થયું છે. હું એની પાસે આ પૈસા લેવા ગયો તો ને, હા તો એને ના પાડી. હા તો પછી આપી દે. અરે હું પછી આપી દે? અત્યારે આ આવી છે તો અત્યારે પેરામણી કરવાની હોય ને. ખીજાજી જો મારી વાત સાંભળો, આ તમને ના પાડી હોય ને તે અમારી માટે થઈને તમારે એ બધું કરવાની જરૂર નથી, અને પેરામણી કરવી એ જરૂરી નથી, તો ખોટા મારી માટે થઈને ઘરમાં ડખા ન કરતા. અશોક, મારી વાત સાંભળો. તમે આ આદિભાઈને કીધું કે લગ્ન પછી પહેલી વાર આવી છે મારી હાળી તો મારે એને પેરામણી કરવી પડે? હા બધુંય કીધું મેં, પણ એને એમ કીધું કે તું જ્યારે એની ઘરે જા ને તો રોકડા પૈસા આપી દેજે. એની હાળી આવી ત્યારે પેરામણી કરી હતી ને એ બહાર ફરવાઈ લઈ ગયા તા, ખબર છે ને? આપણે એવું ન જવાનું હોય. આ તો રીતિ રિવાજ નિયમો હોય ને એટલે હા હંધુ એ કરવું પડે. અને હું માનું છું કે ભાઈ ના તો ન પાડવી જોઈએ, પણ પેરામણી તો કરવી જ પડશે ને. કપા નથી વેસાણો એમ મને કીધું. કાઈ નહીં જીજુ, હવે ધીરજ રાખો ને. હવે આ વખતે ને તો કાઈ નહીં થશે પછી, પણ જો હું એક વાત બેન તું ખાસો આ જીજાજીને સમજાવશે, વધારે પડતું ઘરમાં બોલતા નહીં. હું આવીને એમ ન થાય તાર કાહરિયામાં કે જો આ બેન આવીને ડખા શરૂ થઈ. અરે પણ તારા લીધે ક્યાં ડખા થયા છે? આ ભાઈ ના પાડી છે ને, અને ભાઈ પાસે કઈક કારણ છે ને, એમને કીધું કે કપા નથી વેસાણા. કાઈ વાંધો નહીં, માનું છું કે આપણે આને કઈક પૈસા કે કઈક લઈ દેવું પડે, પણ હવે અત્યારે ભાઈએ ના પાડી છે તો કઈ એમની સામે થોડી જવા હે? આખો દી હું ખેતરમાં ટૂંકું છું હો. પેલા ભાગ્યા હોય તોય હું કામ કરાવું છું, એ તો ખબર છે ને. એમ તો ખબર છે તો હું ભાઈની સામે થાઓ એમને બોલશો, એમની હારે બાંધવા જાઓ? બાંધવા જીજુ તો એ બધું કરતા નહીં. બાકી છે ને બેન અત્યારે છે ને હાલ આપણે છે ને ઘર ભેગા થાય. ઊભી તો રે પણ ઉતાવળી વાત કરી છે ને અમે. પણ બાંધવાની ન કરતા એમ કહું છું. જે કરવું એ કરો. હા બાંધવું નથી ને કાંઈ નથી કરવું. આપણા ઘરમાં કોઈ દી કોઈ બાંધ્યા છે, પણ મેં એક નિર્ણય લઈ લીધો છે કે હવે આપણે ભેગું નથી રહેવું, અલગ થઈ જવું. હું બસ ઊભી રહે. હું બોલો છો? આ ભાન છે કે નહીં કે આ ખેતરમાં મગજ નાખી આવ્યા છો? મારું મગજ છે ને હવે કામ કરવા લાગ્યું. ભાઈ અવડી આમથી વાતમાં કોણ અલગ થવાની વાત કરે? અને આમાં અલગ થવાની વાત જ ક્યાં આવી? અરે મારું કાક સ્વમાન હોય કે નહીં? એ જીજુ સ્વમાન ની રેવા દો ને, તમારું સ્વમાન છે જ. આ તમે છે ને આ કેવું થાય ખબર, હું આવીને બધું અલગ થવાનું થયું. મહેરબાની કરીને રેવા દો ને. તું આવીને એટલે બધી હકીકત હતી ને સાચી વાત એ અત્યારે ખબર પડી ગઈ કે જુઓ તમે હે ને અત્યારે શાંત થઈ જાઓ. આપણે છે ને આના વિશે પછી વાત કરી. નહીં બસ હું તો બા બાપુજી પાસે જવાનો છું અને કહેવાનો છું કે બસ હવે અમારે અલગ થઈ જવું. પણ હું મંડાણા છો અલગ થવાની વાત? એમ કે અલગ થઈ જવાય? અને આ કઈ એટલી મોટી વાત નથી. તમે તો એમ વાત કરો છો કે તમે કેમ ભાઈ પાસેથી કરોડ 2 કરોડ રૂપિયા માંગી લીધા હોય અને ભાઈ ના પાડી દીધી હોય. વાત જ છે, મારે ક્યાં વધારે જોતા હતા, એટલા પૈસામાં એને મને ના પાડી દીધી. એ પણ એમની પાસે કારણ છે, એમને કીધું કે નથી દેવાય એમ કઈક સમજી વિચારીને તેમને કીધું હોય છે ને. જો જીજુ આ લપ મેલો ને હવે થઈ ગયું નહીં થઈ ગયું છે. તમારા ભાઈ છે ને એવા નથી હો ને, પણ હવે જવા દો ને. આપણે હાલ ને બેન જાય, ભૂખ લાગી છે. હા જાય. અને આ તમે છે ને અલગ થવાની વાત છે ને એ મેલી દેજો. મૂકી પણ આ દાદા દાદી સામે, બાકી આમ નહીં મૂકું. કોઈ વાત એ હારું કરવું હોય નહીં કરશો. હું વાત કરી લે મોટા ભાઈ ને ભાભી યાર. હાલ એમ હા બેઠા રહ્યો અહીંયા. હાલ મારી કઈ આબરૂ જ નથી રહી, મને ના પાડી દીધી.
કહું છું આ વખતે હવે આ જે કપા પડ્યો છે ને એ વેચાઈ જાય ને તો સારું, કારણ કે પાછું પડ્યો સૈડા કરે અને એમાંથી તો જીવાતું કેવી નીકળે. માણસ ત્યાં આજુબાજુમાં હોય ને તો એ આખા શરીરે ખંજવાળ આવે. હા, આ વખતે અમે છે ને લાલ જીવાત પડી ગઈ હતી હા અને કપાસ રાખવો જ નથી, પણ હવે થોડા ભાવ ઓછા છે, તકલીફ એ છે અને ઉત્પાદન એ ઓછું આવ્યું છે. પણ એ ઓછામાં ઓછા ભાવ ઓછા છે કરીને પછી હાવ ટળી ન જાય કપાસ. જો એ તો હવે બજાર નીકળે તો એ વેચવાનું હોય આ બધું, અને ખેડૂતને તો આના આખા વર્ષની એક જ આશા હોય ને. હા તો બે પૈસા આવે, કમાણી થાય થોડી ક્યાંક. હા અને હવે મજૂરી કેટલી મોંઘી થઈ છે, એમ મફતમાં તો કેમ કાઢ નાખવું? સાચી વાત. આવો બેટા આવો. તો તબિયત ન તારી? કેમ તું કઈ લે મને તો એમ કે ચકુ મને તો એમ કે તું મારા માટે નાસ્તો લઈને આવીશ. દાદા દાદી, મારે તમારી હારે એક વાત કરવી છે. કર ને. આજે અવાજ આખો સૂર જો એનો બદલાઈ ગયો છે. પણ તારે વાત કરવી છે તો જ્યારે આવે ત્યારે વાત કરે તો મજાની હસી ખુશીથી વાત કરે. તો આજે કા તબિયત ખરાબ છે? કઈ થયું છે ભાઈ? જીવ હોય તો જ કહેતો હોય ને. બેટા તો દવાખાને જઈ આવ ને. આ જો ઉધરસ આવે છે છોકરાને. ઉધરસ તો હોય જાય આગળ દવા આપીને, પણ આજ જે હાથ મારા મગજમાં જે ડાઘ લાગી ગયો છે ને એ નહીં ભૂસાય એવું છું છે મારી હારે. કા ખીલ થયો તો શેનો ડાઘ લાગી ગયો? હા, આ મારી હાળી આવી છે એ તો તમને ખબર છે ને. હા આ સારી વાત કહેવાય ને ભાઈ, એની સાળી પહેલી વખત આવી, એ આમ કંઈક ભણતી હોય એટલે ન આવી શકતી હોય. હા, તો પહેલી વાર આવી હોય તો અમારી ઈચ્છા હોય ને કે એને કાંક હેરામણી કરાવીએ. હા તો કરાવવાની જોઈ ને. તો મેં ભાઈ પૈસા માંગ્યા તો મને ના પાડી દીધી શું કીધું એને? શું કામ નથી દેવા? કે હમણાં પૈસા નથી, કપા નથી વેચાણો, એવી વાત કરવા માંડ્યા. એટલે મેં હવે એક નિર્ણય લઈ લીધો છે. શું નિર્ણય લીધો છે? અને પહેરામણી કરાવી હોય તો 200-500. એટલે હું દઈશ તને પૈસા. હા, હવે એ પૈસા મારે નથી જોતા, હવે મારે અલગ થઈ જવું છે. એટલે આટલી આમથી વાતમાં હું બોલ્યો હે? અલગ થઈ જવું છે. કા અલગ કેમ થઈ જવું તારે? હવે આ ઘરમાં હવે મારું કાંઈ માન નથી ને એટલે. ઓહો હો હો, આ શું તમારું માન લૂંટાઈ ગયું જરા મને કહેશો? આ તમારી પાસે મેં પૈસા માંગ્યા તો કેમ ન આપ્યા? અશોક તું સમજવાની કોશિશ કર. તારો ભાઈ છે અને એની પાસે ન હોય ને તો જ ના પાડી હોય, બાકી કોઈની ના ન પાડે. હા, એની દાદા મેં કઈ ખોટું કીધું? સાંભળો, હા બોલો. આ પોરનો કપાઈ પડ્યો છે અને ઓન તો આપણું વરા હારું ગયું જ નથી. કપામાં કાંઈ ઉપજ થઈ નથી, નુકસાની સિવાય બીજું કાંઈ નથી, બરોબર? તો વખારમાં કપા એમ નામ પડ્યો છે, હવે એ વેચાણો નથી તો પૈસા ક્યાં છે આપણી પાસે? અને ભાઈ સાહેબને એની સાળી આવી છે તો વ્યવહાર કરવો છે. કેમ તમારી હાળે આવી તો વ્યવહાર નહોતો કર્યો? પણ મેં ક્યાં ના પાડી? મેં કહ્યું એને કે મીરાની કોઈ પણ ન પહેરેલી સાડી નવી હોય એ પણ પહેરાવણીમાં આપી દેવાય ને, એના સિવાય દામિની વહુની આપી દો. બસ. અરે નવી જ વસ્તુ છે ને, ક્યાં કોઈએ પહેરી છે? એ પહેરી હોય કે ન પહેરી હોય, મારે એને છે ને દુકાનેથી નવા કપડાં લઈને એને પહેરાવવા. બસ. અરે આ ખોટી જીત છે. મેં એને એમ પણ કહ્યું કે ભાઈ જો આ તું એના ઘરે જાય ને તો તારા સાડીના હાથમાં તારે જે આપવું હોય ત્યારે આપી દેજે ને, પહેલી વાર તું જા ત્યારે. રોકડું આપવાનું હોય એમાં કઈ બધું. અને એ પહેલી વાર અહીં આવી છે, અત્યારે જ આપીએ તો સારું લાગે. રોકવો સાંભળી લે મારી વાત. પૈસા નહીં મળે તને, અને જેને આ નોખા થવાની વાત કરવાની જરૂર નથી તારે. ચડાવે છે શું કામ દાદા ને દાદીને? ચડાવતો નથી, હું તો કહેવા આવ્યો છું. બાકી મેં નિર્ણય તો લઈ જ લીધો. પણ મારી વાત સાંભળ. તારી સાળીને પેરામણી કરવા માટેના પૈસા નથી અને આને નથી આપ્યા તો હવે તું અલગ થઈશ તો તારી પાસે પૈસા આવી જશે રૂમ માંડવાના, ભાડા ભરવાના, ઘર ચલાવવાના. એમને એમ ઘર ચાલે જ? એ બાનું જોતું છે, તમે સમજ્યા ને? આ ભાઈ સાહેબ ને ખાલી બાનું જોતું છે, અલગ તો એને ક્યારનું થવું હોય છે. કોણે કીધું અલગ થવું? તમારે યારે કોઈ દી મેં એવી રીતે વાત કરી? તને ખબર છે કે ભાગ પડે તો મારા ભાગનું તમને એ વેચી મારી. આ ભાઈ સાહેબ ને શું કરવું હશે મને શું ખબર? બસ હો મોટા ભાઈ, હવે વધતું જાય છે તમારું. તારું વધતું જાય છે. સાચી વાત છે, પણ નોખું થવું જ. એ તાવડી તેરવાના માગે, એમને એમ નોખું નથી થઈ જવાતું. જાઓ ને એટલે ખબર પડશે કેટલી વિશે સો થાય છે. એ જેટલી વિશે સો થાય પણ હવે બસ, હવે બહુ. હા તો હારું થા નોખો. ભાગ માગતો નહીં, 1 રૂપિયો નહીં મળે અહીંયાથી. જા. જાત પર છે ને ઊભા થાવ અને કરો કમાણી અને થાવ નોખા થવું છે. આવી નાની એવી વાતમાં હું નોખા થવાની વાતો કરો તમે લોકો? આ ના હવે નાના છો તમે, કેટલા છો?
અમે નોખા થયા હતા ને ત્યારે આણે દાડિયું કરીને એને દાડા કાઢ્યા હતા. એટલે તું એમ નહીં માનતો કે તું નોખું થવાનું કહીશ ને હું તને આમાંથી બધો ભાગ આપી દઈશ? નહીં મળે. વાંધો નહીં, હું ભાગ નહીં માંગુ. બસ મળશે નહીં. ભાગ એને જોતો અને એની જીત તો જો સાળીને ખાલી પહેરામણી કરવાની વાતને લઈને મુદ્દો બનાવીને નોખું થવું છે. અને નોખો થઈશ ને પછી હું તને અહીંયા આવાય નહીં દઉં. એ વાત પાકી છે. પછી એમ નહીં કહેતો કે હવે ઘર ન થાલતું ને અમને રાખો ભેગા, અહીંયાથી દાણો પાણી નહીં મળે. તો એમ સમજતો હતો કે આ વાત સાંભળીને તમે દુઃખી થાઓ. દુઃખી જ છીએ. રામથી લક્ષ્મણ ક્યારેય જુદો નથી થયો. હા, ઈ તો રામ જ્યારે અવળા વિચારે ચડે તો પછી અવળા વિચાર રામના નથી, આ લક્ષ્મણના છે. લક્ષ્મણના લખણ જ ખોટા છે. પણ જાતું મેં ક્યાં એની પાસે 2-3 લાખ રૂપિયા માંગી લીધા હતા. 10,000 નહીં દે. હવે એમ દેશે તોય હું ના પાડી છે. હવે કાંઈ કાંઈ વાંધો નહીં. ત્યારે ડાયો ભાઈ છે ને એના મગજમાં તું ખોટા વિચારો નાખે. પણ જરા ક્યાંથી તૂટ લઈને આવે. તું ઉપાધિ નહીં કરતો, અમે તારી હારે છીએ.